ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મસ્ત જો સવાર થઈ ગઈ, સનલાઇટ નીકળી ગઈ ને આજે આપણે વાડીએ નથી જવાનું. આજે હોલીડે છે અને થોડોક ગળાનો અવાજ આપણો પાછો આવતો રહ્યો છે. અરે આ બધું ખાતર ઉતારવાનું હતું આપણે ટોલીમાંથી અહીંયા, પણ મમ્મીએ બધું ધોયું. મમ્મીએ મેં થઈને બધું ધોઈ નાખ્યું, પાણી નાખતો ગયો એટલે મમ્મી ધોતી ગાતી હતી. એટલે જો આ બધું આપણે ભીનું થઈ ગયું એટલે હવે તો ખાતર ઉતારે નહીં, સુકાય પછી આપણે ઉતારશું ખાતર. અને અહીંયા બધું આ ફળિયું બી ધોઈ નાખ્યું, ખૂણે ટુ ખૂણો ક્લીન કરી નાખ્યું, પાણી આ બધું ને તો. અને જો આ બારે બધું ધોઈ નાખ્યું ને હવે મમ્મી ઓટો ધોવે છે, ક્લીન. જય શ્રી કૃષ્ણ. બધું જો ક્લીન કરે છે. આપને ત્યારે ગળું ખરાબ થઈ ગયું હતું ને તો મમ્મીએ જો રાઈસ તો મૂકી દીધા છે બોઇલ કરવા. તો ગરમ પાણી મૂકું દાળ અચ્છા રાઈસ બનાવવાના છે અને દાળ બનાવવા માટે શાક ને બોઇલિંગ માટે પાણી મૂકી દીધું. લાગે કેરી રસ નથી ખાતો એટલે કે આજે રસ ને બાય બાય કેટલો ટાઈમ ત્યાં કઈ જાય આજે એટલે ખાઓ બાય બાય. અને આ ફૂલ લઈને આપીને દઈ આવી. ઓકે, તો આપણે ફૂલ દેવા જવાના છે મંદિરે. દાળ ભાત ખાવાના છે. ઓલા બિસારા જેતપુર વાળા તો ભૂખ હડતાલ ઉપર બેઠા છે. જે દેશનો ખેડૂત જે અનાજ પકવે એને જ ભૂખું રહેવાનો કેવો વારો આવ્યો એમ. તોય સરકાર સમજતી નથી કે આખી દુનિયાને જે ખવડાવે છે એને ભૂખો રાખી છે એમ. આ લોકોને બધાને શું કરે ખબર, ટ્રેક્ટર લઈને ગાંધીનગર ગયા હતા ને બધાને એરપોર્ટ વયું જવાય એના. આ એમ નહીં, અદાણીના એરપોર્ટ. આપણી માલિકીમાં એ આપણે ઘૂસવા નથી દેતા, એરપોર્ટમાં બિચારા ઘૂસવા દે. આ એમ નહીં, આ કેવા કેવાય આ પાર્ટી એકા બીજા ગોલી પાર્ટી વોરી પાર્ટી એને વસા ડખો કરીને ખેડૂતનું બગાડ્યું એમ. આખી ન્યા છે ગયા હવે ન્યા સુધી લઈ ગયા, ન્યા જઈને કે પરમિશન નથી મળી તો ન્યા બિચારાને શું લઈ ગયા એમ હેરાન કરવા. ડીઝલ ના ભાવ કેવડા, ડીઝલ તો બગાડવું ને કામ ખોટી કરવું, કેવડા હેરાન કર્યા એમ. ને પાછું 30 જૂન નું કઈક કે છે તો હું ખેડૂતો પાસે થોડા બધા અહીંયા જાય હવે. હા, કઈ મૂર્ખા છે એમ પછી ન્યા જઈને પાછા એમ કે કાલો પરમિશન નથી તો કરવું. એટલે હવે તો ઈ એમ કે છે કોઈ પાર્ટી નહીં, નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આ કોઈ નહીં, ખેડૂત એ જ અમારી પાર્ટી એમ. એટલે બેઠા છે ક્યાંના ખેતરમાં થાંભલા નાખવાની પરમિશન આપે છે અને હવે ગાંધીનગર જાય તો પરમિશન ની શું જરૂર એમ. કાલે મેં આ ગીતી ને બસ સ્ટેશન ને રીસીદાન કાગળ કરવાનો હતો એટલે તો કેવડી ગાડીઓ ફરતી પાર્કિંગ. પછી નીકળી ગયા પછી મને એક વિડીયો બનાવવાની જરૂર હતી. બસ સ્ટેશન માં પાર્કિંગ ના રૂપિયા લે, કારણ કે હવે બધા નોકરિયાત જતા હોય રાજકોટ સાઈડ જતા હોય એટલે ગાડી મૂકીને જાય તો સાંજે પાછી ગાડી લઈ લે. બધે ભાડા એમ, રેલવે સ્ટેશન માં જાવ તો ભાડા, એરપોર્ટ ઉપર જાવ તો ભાડા, કલાકના ભાડા. અને ખેડૂત ને નથી દેવું ભાડું એમ. અદાણી પાસે ક્યાં ખોટ છે બિચારો, ખેડૂત થોડાક દઈ દે તો કઈ એ તો પછી ડબલ કેટલાય ગણા કામવાનો છે. હેલ્પ કરવાને બદલે ઊંધા હાલે છે. હા, એમ નહીં, સરકારે નથી સમજતી, સરકારે સાથ નથી દેતી, સરકારે એનો સાથ દે. સરકારને પૈસા મળે એટલે લ્યો એનો સાથ દે, પણ હું ખેડૂત પાસેથી નથી મળતું કઈ. ખેડૂત પાસે કેવડી સરકાર કામે છે. બધા અત્યારે બિલમાં છુપાઈ ગયા છે બધા નેતાઓ. કઈ ને આપણે ફૂલ દઈ આવી હવે. ભગવાન સાથ દે, ભગવાન સાથ દેશે. હા, બીજું તો શું હવે. જો 11 વાગી ગયા છે ને મા દીકરો અહીંયા બેહી ગયા છે જો ગોઠલા ભાંગવા. ગોઠલા ફોલી છે, ગોઠલા પોલીસ ગોઠલીને મુખવાસ ખાવો છે કરે છે ને તો કે થોડાક ગોઠલા ભાંગી લઈ પછી આને બાપશું. એમાં પાછું વરસાદ થાય તો પછી આ બધા ઓલા પલળી જાય થોડો મુખવાસ ન બને, મુખવાસ ન બને એમ. એટલે કીધું આજ ઘરે છે ને તો આપણે આ કામ કરી લઈ, બીજું કામ જે થવું છે એ થાય. એટલે જ્યાં ગોટલા ભાંગવા વર્તે છે બેસી ગયા છે એટલે થોડાક ભંગાઈ ગયા છે. હવે 2-3 રિયાસ ભાંગવાના. અને કાલ આપણે દવા લઈ આવ્યા હતા સાંજે, આપણું ગળું અત્યારે ખુલી ગયું, બોલાવા માંડ્યું. સવારમાં ખુલી ગયું, રાતમાં ફેર પડી ગયો આપણને. હા, થોડોક ફેર પડી ગયો છે એક રાતમાં અહીંયા. કારણ કે કેવું થતું કે પેલા ગળું પકડાનું હતું ને તો એની દવા લીધી હતી પેલા, તો એનાથી ગળું તો ન મટ્યું પણ દવા ગરમ લાગી ને તો મોઢામાં અહીંયા ચાંદા પડી ગયા. તો કાલે ચાંદા ને ગળા ની બંને દવા લઈ આવ્યા અને પછી ત્યારે એમાંથી ફેર પડી ગયો આપને. એવું થઈ ગયું એટલે સારું થઈ ગયું આપને. તો ચાલો ગોઠલી બાફી લઈને પછી એને ચિપ્સ ની જેમ પાડવાની પતરી પછી ખમણવાની. આખી નીકળે ને તો ખમણવાની મજા આવે, વાંધો ન આવે. આપણે ખમણવાની મજા આવે. પછી આવા બટકા થઈ જાય, જો આવા નાના નાના છોલ થઈ જાય, વધારે મરાઈ જાય ને આમાં, કારણ કે આ કડક હોય ના બાફા પછી પોચી થઈ જાય ને પછી ઓલું ઓલું પતરીનું મશીન હોય ને એમાં કરીને અસલ પાતળી એક હોય એમ. આને થોડો ભાંગી જાય એમ.
પછી પતરીનું ઓલો બટેટાને ચિપ્સ કરવાનું હોય ને એમાં કરીને એટલે અસલ એક જ હરખી બધી થાય. પછી એને ઘીમાં હંચરનો પાવડર નાખીને તળી લેવાની. જો આ રીતના ખોલે કાઢ લેવાની. આખી નહીં કરવી જોઈએ, પેપરમાં લપેટીને અંદર આપે પેકિંગ કવર કરીને. કુદરતનું પેકિંગ હોય ને એમાં કાંઈ કોઈ દી તો પછી અંદરથી અસલ નીકળે, ઉપર કવર કાઢી નાખવાનું એટલે ગોઠવણી કરીને આમ ઊભો રાખેલો હોય આવડું બેઠ્યું હોય એમાં કુદરતની ગોઠવણી જ બધી એવી હોય. એના જેવી ગોઠવણી કોઈ કીધું ન થાય, આપણે કીધું ન થાય. મગફળીની અંદર આમ 2 ને 3 ને 4 વાર ત્રાસા લાઈનમાં દાણા ગોઠવા હોય પેકિંગ કરીને આપે એમ કુદરત બધું એમ. ચાલો બાફી લે, 2-3 ડ્રેસ ફોલાઈ જાય એટલે. જો અત્યારે 4:30 વાગી ગયા છે અને મમ્મી આમ અત્યારમાં ઉઠીને પાછા કપડા ધોયા મમ્મી? સવારે ધોયા ને અત્યારે ધોવાના? અત્યારે એક જોઈડ તો તાર પપ્પાની ઓલા આપણે સામે ઓલો ખેતરની સામે ઓલી સાઈડ રોડની ઓલી સાઈડ ઓલા મનુ દાદા સેટા પાડોશી છે. હા, એ ગુજરી ગયા. તાર પપ્પા ને શમશાન યાત્રામાં ગયા હતા. એવું છે? એમાં ગુજરી ગયા તો રાતે, પણ એની છોકરી સુરત છે એટલે પછી આવે તો બપોર 1 વાગી ગયો. અચ્છા, એટલે આપડે બધા હુતા હતા, તાર પપ્પા આવીને જઈ આવ્યા, પાછા 9 વયા ગયા વાળીએ. કપડા ઓટા ઉપર પડ્યા હતા એટલે લઈ ધોઈ નાખું. હવે પાછા આવીને જો વાડીએ જતા રહ્યા છે એને ગોટલી રિષિતા બેન આવીને ઢબી થઈ ગયા છે. ઉઠા નથી, બહુ નીંદર આવે. તડકાનું તો જરાય બહાર નીકળવું ન ગમે. તડકો જ પણ એવો હોય છે તો હજી વાદળા આવે છે વાતાવરણ એવું. તડકો હોય સવારમાં વાદળા, સવારમાં તો સલન થાય ચોમાસું છે એવું લાગે. અને હવે આ સપોર્ટર હું કાલ જોતી હતી ને તો એ હાઈ જે ફોન માંથી કેતા હતા કે 20 થી 26 તારીખ સુધીમાં ઘણા રાજ્યોમાં વાવણી થઈ જાય લગભગ. પેલા તો ના પડતા હતા વિખાઈ ગયો, હવે પાછું કે છે. તો અમદાવાદમાં એ વરસાદ લગભગ આવ્યો એવું બધું સમાચારમાં તો હમણાં આવતું હતું. અમદાવાદ ની અંદર વરસાદ આવ્યો 26 તારીખ સુધીમાં લગભગ થઈ જાય. અને હજી વાવણી મોડું થયું નથી, આ તો 2 જેઠ હતા એટલે આપણે એમ થાય મોડું ખરેખર તો 15 જૂને તો ચોમાસું બેહનથી પછી જ વાવણી થાય. જેઠ મહિનો ઉતરતા જ થાય જાજે ભાગે, કયાક જ બેહતા ભીમી ગેરી ઉપર વાવણી હોય. તો હજી તો ભીમી ગેરી આવી નથી એટલે મોડું છે નહીં, પણ આ તો 2 જેઠ હતા ને એટલે બધા ખેડૂને વાટ છે કે મોડું થયું. એવું છે? મોડું નથી થયું, હજી મોડું થયું નથી, હજી ટાણું છે હજી. વાવ, જેઠ ઉતરતા જ હોય વાવણી તો કઈક તો સાડી 2 જ આવી જાય. એ તો જેને પાણી ન હોય એને તો ગમે ત્યારે વાવણી થાય ત્યારે જ વાવવું પડે. ત્યાં મોડું હોય કે વહેલું હોય પછી એને એમ જ કરવાનું રહે. 2 પાક જ લઈએ તો પાણી તો હોય નહીં. પાણી ન હોય એને 2 હોય અને પછી કુવા ને એવું ભરાય. વણ તો નક્કી નહીં પડશે તો મહિના બધા જેલ શું ગયા તો ડોહ્યું નું વરસ છે ને એટલે નક્કી નહીં કેવો વરસાદ થાય, કુવા ભરાય ન હોય. ડોહ્યું બાને ચડાવે બધા એમ કે નક્કી નહીં કેવું વરસ થાય. શિયાળું પીત થઈ જાય ઘણું ખેડૂત બીજું શું હોય. જો એ તો શિયાળું પીત થઈ જાય એટલો વરસાદ તો આવે જ. કુવા ભરાઈ જાય, બોર ભરાઈ જાય એટલે. તો મમ્મી બાર અત્યારે કપડા સૂકવીને હવે અંદર આવી એને ગોઠલીનો મુખવાસ બનાવે છે. આલી લીલી સૂકવી લીધી હતી તડકે થોડી, હવે જો ઘી મૂકીને શેકી લે. પછી એમાં હંચર પાવડર નાખી સવારમાં આપણે ગોઠલીની અંદરથી મીંજ કાઢ્યા અને પછી બાફીને ખમણી નાખ્યા હતા અને પછી સૂકવી દીધા બપોરે. જાજી છે એટલે 2 કણવા થાય. એટલે જો મમ્મી શેકે છે ઘી ની અંદર. પાતળી પાતળી કેવી ચિપ્સ જેવી થઈ. બહુ સરસ થઈ છે. ઓલું ગાજર ખમણવાની પાણી નથી નાખી, ઓલી રેફર કરવાની હોય ને એમાં પાતળી પાતળી ચિપ્સ ની જેમ કરી છે. જો અને અહીંયા આપણે તો ગોઠલીનો મુખવાસ મમ્મી રેડી કરવા માંડી છે અને દીદી ઉઠીને હવે ભોજન સમારોહ ચાલે છે દીદીના. દાળ ભાત ખાઈ રહ્યા છે. ખીચડી દાળ ભાત ને એવું જ ખાવાનું છે. દીદીને થોડું બહુ ગળું પકડાઈ ગયું છે, સીઝન બદલે છે ને એટલે દીદી દાળ ભાત ઈટિંગ કરે છે. એને થોડું બહુ ગળું પકડાઈ ગયું છે, એને દવા થોડીક શેર કરી મેં શેરિંગ કરી કે લે થોડી તું પી. તો મમ્મીને હવે કેરીનો મુખવાસ શેકાઈ ગયો છે અને મમરા બનાવવા માંડી છે હળદર વાળા. કેરીનો ગોઠલીનો એમ ગોઠલીનો ભૂલાઈ ગયો. મુખવાસ તો બહુ સારો, B12 મળે. B12 મળે, ડાયાબિટીસ હોય ને એને માટે બહુ સારું. અને દુખાવો ચાને થતો એને પણ B12 જ જોઈએ ઘટતું હોય એટલે એની માટે પણ બેસ્ટ છે. મારે તો B12 ની બહુ કમી છે, ઇન્જેક્શન દેવરાવવું પડે છે 2 વર્ષે 3 વર્ષે. હજી હમણાં 3 મહિના પહેલા 5 ઇન્જેક્શન દેવરાવ્યા. એટલે ગોઠલી મુખવાસ તો કેદું કરું પણ ખીરેવાનો વારો નતો આવતો. આજ ખીરે રહ્યા એટલે સીધો બનાવી જ નાખ્યો. કીધું પછી વરસાદ થઈ જાય ને તો ગોઠલા પલરી જાય. એટલે B12 ની ઉણપ હોય અને આ લેવું જોઈએ. હા, એને તો બહુ સારું.
જો હવે આમાં હંચર માથે વેરી દીધું છે એટલે હમ. મસ્ત થઈ ગયું છે. એકદમ મસ્ત મસ્ત કેવી પટ્ટી પડી ગઈ છે આમ. થઈ જાય ત્યાં સુધી ઘીમાં શેકવાનો હમ. પછી હંચરનો પાવડર વેરી દેવાનો શેકી મુકવાસ તૈયાર. કાંઈ એવું આમાં છે કઈ બહુ મહેનત નથી. જો મમ્મી મમરા કરી દે છે હળદર વાળા ગળું પકડાઈ ગયું છે એટલે શેમાં? એવું તો આમાં થોડી વઘાર પછી નાખવાની ને વઘાર જ ગયા. પછી નાખ દેશો मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय